આજ તો સવારમાં નીકળી ગયા જન્માષ્ટમી જોવા માટે ગામમાં. જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે જતા હતા ગામમાં જન્માષ્ટમી જોવા માટે. આવી ગયા ચોકમાં, પ્રજાપતિ ચોકમાં. અહીંયા તો હજી તૈયારી થતી હતી. પછી આવી ગયા ભરવાડ ચોકમાં. હજી અહીંયા ફોડી નથી તો આપણે આવી ગયા પટેલ ચોકમાં. અહીંયા તો મટકી તૈયાર હતી ને બધા રાસ રમતા હતા. થોડીક વારમાં રાસ રમી લીધા ને પછી કાનાએ ફોડી નાખી મટકી. ચોકમાં કાનો બન્યો તો પછી આવી ગયા આગળ ભરવાડ ચોકમાં ફોડવા માટે. મટકી પણ તૈયાર જ હતી. પછી સાઉન્ડ ને બધું આવી ગયું હતું ને બધા ભાઈઓ રમતા હતા ગરબે. થોડીક વાર ગરબે રમી લીધું ને પછી સૌજીભાઈ ગામના હે યુટ્યુબર એ વિડીયો ઉતારતા હતા. આપણે ઉતારતા હતા વિડીયો. પછી કાનાને ચડાવ્યો ને ત્યાં મટકી ફોડી લીધી ને આપણે નીકળી ગયા આગળ પ્રજાપતિ ચોકમાં. આવી ગયા પ્રજાપતિ ચોકમાં. નાના પહેલાં આપણે આવ્યા ત્યારે હજી તો મટકી તૈયાર થતી હતી ને અત્યારે કેવી મસ્ત શણગારાઈ ગઈ છે. પછી તો અહીંયા કુંડાળો કરીને માટલી કાનાએ ફોડી નાખી ચોકમાં, પ્રજાપતિ ચોકમાં હતો એટલે પ્રજાપતિએ ફોડી. પછી નીકળી ગયા આપણે આગળના ચોક રામ મંદિર ચોકમાં. પછી આવી ગયા અહીંયા તો બધે પાણી ભરેલ હતું એટલે આપણે અહીંયા રાસ રમ્યા નહીં ને અહીંયા દર ફેરે રમે. ત્યાંથી આવી ગયા આપણે રામ મંદિર ચોકમાં. આપણે તો નીકળી ગયા મંદિર અંદર પગે લાગવા માટે. અહીંયા કલર થતો હતો એટલે આ બધું સામાન પડ્યું હતું. રામ ભગવાનના દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લો. પછી ડાયરેક્ટ આપણે આવી ગયા બહાર ને હજી તો દોરી લાગી નથી એટલે બધા મટકી ઉપર લગાવતા હતા. પછી આપણે આવી ગયા ડાયરેક્ટ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા. તમે કરી લો. આપણા રામભાઈ તો ઉપર જો મંદિર ઉપર ઊભા હતા, આપણે તો ગયા નહીં. પછી અહીંયા પણ બધા કુંડારું કરીને ઊભા રહી ગયા ને કાનાને ચડાવ્યો ઉપર. અહીંયા પણ રામ મંદિર ચોક મેન ચોકમાં મટકી ફોડી નાખી કાનાએ. પછી બધા ઉપર પાણી રેડ્યું, બધાને નવરાતા હતા અહીંયા. પછી બધા કેલાની પ્રસાદી વેચતા હતા તો આપણે કેલો લઈ લીધો હતો પ્રસાદીનો. પછી ડાયરેક્ટ આવી ગયા શિવ મંદિરે પગે લાગવા માટે. આપણે શિવ ભગવાનના દર્શન કરી લીધા અને તમે પણ શિવ ભગવાનના દર્શન કરી લો. ત્યાંથી આપણે નીકળી ગયા ઘર બાજુના. આપણે ગુલાલના ઘણા બધા ભરાઈ ગયા હતા. આવી ગયા ઘરે. આજનો વ્લોગ ગમ્યો હતો તમે લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. બાય બાય.